સ્વાગત છે. આજે આપણે આવી જતી બગદાણા પૂનમ છે એટલે આજે આપણે આવી જતી બગદાણા અને બહુ જ છે. આમાં કાંઈ બધા આડા ઢવળા બધા પહેલી વાર એવું તો ભૂલતા નહીં. ફેસબુક ઉપર થતો હોય તો ફોલો કરી નાખજો. આજે આપણે તમને દેખાડવાના છીએ બગદાણા એ રીતનું છે બધું આ ગુરુ પૂનમ વિડીયોમાં એટલે કે વિના રહેજો. તો ચાલો અમે તમને પહેલાં દર્શન કરાવી અને પછી પૂર્ણ માહિતી. તો એમ પબ્લિક તો બહુ જ પબ્લિક છે, ભવ્ય પબ્લિક છે. અત્યારે અમે 12 વાગ્યા એવા આવ્યા તોય એટલું પબ્લિક છે. તમે વિચાર કરી શકો છો તો સવારે કેટલું પબ્લિક હશે. અને ખાસ તમે જોઈ શકો છો અને વરસાદનો માહોલ છે. બિલકુલ તડકો જેવું તો કાંઈ છે જ નહીં, કારણ કે ચોમાસું છે અને વરસાદનો માહોલ છે. એટલે આમ તો તમે બધે ભીનું થઈ ગયું છે ને હવે જઈએ દર્શન કરવા. વિડીયો માટે એટલે કે બેના રહેજો. તો તમે જોઈ શકો છો પાછળ કેટલું પબ્લિક દેખાઈ રહ્યું છે. અને ખાસ કારણ કે આજે ગુરુ પૂનમ છે એટલે અત્યારે બહુ જ પબ્લિક હોય. એટલો વરસાદ અત્યારે થોડો ઘણો તડકો નીકળ્યો છે બાપાની દયાથી. નકર અત્યારે વરસાદ એવો હતો કે આમ થોડા ઘણા તો પલ્લી પણ જતા. અને પબ્લિક તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે. હવે આપણે પહેલાં જઈએ દર્શન કરવા અને પછી અમે તમને પૂર્ણ માહિતી દઈએ. વિડીયો માટે એટલે કે બિના રહેજો. સરસ મજાનું ડેકોરેશન કરેલું છે, તમે નિહાળી શકો છો મિત્રો. જોઈ શકો છો આ ઉપરથી આપણે લઈએ છીએ એટલું ડેકોરેશન કરેલું છે, જોઈ શકો છો સરસ મજાનું. આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને હવે આપણે જે ઠેકાણે દર્શન કરવા જઈશું. સમાધિ મંદિર છે એના દર્શન કરવા જઈશું. એના મેળાઓ છે તો ના પણ તમને દર્શન કરાવી પૂર્ણ માહિતી દઈશું. બીજા માટે ટિકિટ બનાવી. ધર્મર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. માંડ ઘડીક તડકો નીકળ્યો હતો તો આ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જોઈ છે બહુ આવે નહીં તો સારું નકર પલ્લી દઈશું. ચાલો અમે તમને ગાંધી મંદિરના દર્શન કરાવીએ અને પછી અમે તમને બધું દેખાડીએ. કેટલું પબ્લિક હજી પબ્લિક તમે જોઈ શકો છો. પબ્લિક જ છે, બહુ પબ્લિક છે, બહુ પબ્લિક છે. કારણ કે આજે ગુરુ પૂનમ છે એટલે પબ્લિક તો હોય જ તે. ગામ જ એવું છે, તમને મજા જ આવે બહુ. તમે જો વરસાદથી મારું કામ બહાટી બોલાવી દીધું. વરસાદે ફૂલ માત્રામાં વરસાદ તમે જોઈ શકો છો. બહુ વરસાદ આવ્યો છે. તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવી રહ્યો છે. વરસાદે આખો માહોલ બદલી નાખ્યો છે. માહોલ આખો બગાડી નાખ્યો છે. બહુ જ વરસાદ આવ્યો છે. તમે જોઈ શકો છો. અત્યારે આપણે મંદિરે ઊભા છીએ અને આમ તમે જોઈ શકો છો બધા વરસાદમાં ધારવાળાને એવું થાય છે. વરસાદ આવી ગયો, બહુ વરસાદ આવી ગયો છે. મંદિર છે તમે દર્શન કરી લો. વરસાદના માહોલમાં અત્યારેમાં રિઝલ્ટમાં ઓલું થઈ ગયું છે. બહુ જ વરસાદ આવે તમે જોઈ શકો છો. આખા બગદાણામાં વરસાદ થઈ ગયો છે અને હું પણ આખો પલ્લી ગયો છું. તો હવે આપણે પહેલાં અહીંયા ગાંધી મંદિર દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો. ચાલો આપણે ના દર્શન કરી લઈએ. ફોનનો તો કાંઈ વાંધો નહીં આવે, ફોન પર જ જતો. પણ આ બ્લૂટૂથ ખોલી દીધા ને થોડું થાય ફોન તો, કારણ કે વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં આવે. પણ આમાં ધારવાળા થાય છે એમ તો આપણે તો ખોલી ગયા છીએ અને એક ટમાટો ઓછની જીત છે. કાંઈ વાંધો નહીં. ચાલો અમે તમને દર્શન કરાવી દઈએ. બહુ ગ્રાફ મજાના દર્શન તો થઈ ગયા છે. અને જે વરસાદ કે બીજી વરસાદ રહ્યો નથી, બહુ જ વરસાદ છે તમે જોઈ શકો છો.
ધારવાળા થાય છે મિત્રો. તમે જોઈ શકો છો ધારવાળા થાય છે અને વરસાદ તો હજી રહ્યો નથી અને હજી આ મંડપમાંથી પણ પાણી પડવા મળ્યું છે એટલે બહુ જ વરસાદ આવ્યો ભાઈ. હજી વરસાદ એવો ને એવો જ છે તમે નિહાળી શકો છો. તો હવે અમે તમને પૂર્ણ માહિતી દેતા રહીશું પણ આ થોડોક કાંઈક વરસાદ રહે તો કાંઈક મજા આવે. ચાલો વિડીયોમાં ઠેઠ લગી વિના રહેજો, લાઈક કરી નાખજો મિત્રો. તમારી હાટું એટલું કરી છે તો તમે યાર એક લાઈક ને સબસ્ક્રાઈબ ન કરી શકો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનશાળામાં પ્રસાદી લઈ આવી ને વરસાદ થોડો માઇન્ડ મોડો પીડ્યો હતી પલટી ગયા બધા. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદી લેવાનું ટેબલ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો. ડાઇનિંગ ટેબલ એટલે નીચે બેહવાનું અત્યારે ડાઇનિંગ ટેબલ સરસ મજાનું પ્રસાદી લેવા બેસી ગયા. ઘણું ખૂબ ખાલી છે. ડીશ આવી ગઈ છે જોઈ શકો છો. સરસ મજાની તો મિત્રો પ્રસાદી આપણે લઈ લીધી છે ને હવે સારો મજાનો બહુ સરસ મજાનો તડકો નીકળી ગયો છે એટલે 100% તો સુકાઈ ગયા છે. એટલે આમ થોડાક તો સુકાઈ ગયા છે, 100% સુકાઈ જઈશું. હવે અમે જઈ રહ્યા છીએ બસ હવે આટા મારવા નીકળ્યા છીએ. પ્રસાદી લઈ લીધી છે, દર્શન પણ સરખી રીતે કરી લીધા છે. હવે અમે તમને અનુભવ દેખાડી વિડીયો માટે એટલે કે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બગડ નદીએ અને ના પણ અમે તમને દર્શન કરાવી સરસ મજાના. બસ અત્યારે વાતાવરણ થોડું હલકું છે, બહુ બારિશ વાતાવરણ છે ને વરસાદ જેવું વાતાવરણ છે નહીં એટલે વાંધો નહીં આવે. વરસાદ હવે કદાચ આવશે નહીં એવું લાગે છે. વિડીયોમાં એટલી વિના રહેજો. બગડ નદીના દર્શન કરાવ્યું એ રીતે અત્યારે વરસાદના માહોલમાં કઈ રીતે બગડ નદી છે એ તમને જણાવ્યું. વિડીયોમાં એટલી વિના રહેજો. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની ચૂંદડીની એવું સરસ મજાનું મળી રહ્યું છે. જોઈ શકો છો તમારે જે વસ્તુ જોઈતી અહીંયા મળી રહી છે. ઘણી બધી વસ્તુ મળી રહી છે. જોઈ શકો છો અત્યારે આપણે બગડ નદીએ પહોંચી ગયા છીએ. સરસ મજાનો નજારો છે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો. બહુ જ સરસ મજાનો નજારો છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પણ બગડ નદી ચાલુ છે, પાણી આવી રહ્યું છે. તો મિત્રો સરસ મજાનું પાણી આવી રહ્યું છે. તમે જોઈ શકો છો વરસાદનું બગડ નદીમાં બહુ જ પાણી આવી રહ્યું છે. જોઈ શકો છો તો આ તો ઓછું પાણી છે, બાકી બહુ વરસાદ આવ્યો હોય તો અહીંયા તો બહુ જ પાણી જતું હોય છે. અમથળ થઈ જાય આ બગડ નદી. બધા મોજ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પાણી આવી રહ્યું છે સરસ મજાનું. તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનું ઝરણું આવી રહ્યું છે બગડ નદીએ. તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે, ક્યારેક મુલાકાત લઈજો. મજાની બગડ નદી છે મિત્રો. તમે જોઈ શકો છો ઝરણા આવી રહ્યા છે અને આમ તો બહુ જ લાંબી છે. ઝરણા કઈ બાજુ જાય છે આ પતા નહીં, અગર આપको મજા आ रहा है बस इधर भी है उधर भी है. झरना बहुत अच्छे बेस्ट. આ તમે જોઈ શકો છો મિત્રો આ છે મંદિર સરસ મજાનો ફોટો છે તમે જોઈ શકો છો. અને આ મંદિર છે. દર્શન કરાવું એ પહેલાં હું તમને સરસ મજાનું શિવલિંગ જેવું છે અને અંદર કાચબો છે તમે જોઈ શકો છો. સરસ મજાનો કાચબો છે અને સામે તમને દેખાતું હોય છે. આ પણ એક મંદિર છે જોઈ શકો છો. આ પણ એક સરસ મજાનું મંદિર છે. તો આપણે ઉપર દર્શન કરવા જઈએ સરસ મજાના. મિત્રો તમે સરસ મજાના દર્શન કરી લો.
ભોળિયાનાથ ભૈરવ દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું બાપાનું દૃશ્ય તમે જોઈ શકો છો. સરસ મજાની આ ધૂણી છે, તમે જોઈ શકો છો. ને અહીંયા પણ ભોળાનાથજીનું મંદિર છે. ઓમ લખેલું છે સરસ મજાનું. આપ દર્શન કરી શકો છો. સરસ મજાનો વિડીયો અહીંથી આપણે કરી દઈએ વડલા એટલે વિરામ. જો તમને ખાસ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બે લાઇકન કરી દીધું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતો હોય તો ફોલો કરી નાખજો. તો ખાસ વિડીયો કેવો લાગ્યો જય બાપા સીતારામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો. ધન્યવાદ.